હરેશ ભાઈ, આ દ્વારકાવાળાને વાઘરી કહે છે, આ છે ક્યાંનો જરસો? હે, હવે આને હિન્દુ તો કહેવાય નહીં, આને જરસો નામ પાડવું પડે એમ છે. અને દ્વારકાવાળાને વાઘરી કહે છે, તો આ બધા આયરું, ભરવાડ, રબારી, આ બધાય જ્ઞાતિઓ ગઈ ક્યાં? આ બધા સાધુ સંતો, બધા સમાજોના, હરેક સમાજમાંથી સાધુ સંતોએ દીક્ષાઓ લીધેલી છે. આ બધા સાધુ સંતો બધા ગયા ક્યાં? આ જરસાને કોઈ કહેવાવાળું છે કે નહીં? આટલા સમાજોમાંથી ક્યાંય બીજા સમાજની ફરજમાં આવે ને કહેવાની. પણ આહિર, રબારી, ભરવાડ, આ શબ્દ તમારાથી સંભળાણો કેમ? બધા આગળ આવો અને આને આ જરસાને ઉપાડો અને મેથી પાક, પંજરી પાક, ઠેકા પાક બધું આપો તમે આને, નકર આ વપાટ કરતાં બંધ નહીં થાય. કી કથાઓની અંદર લખ્યું છે કૃષ્ણ ભગવાન વાઘરી એવું. આ બધા સમાજો તમે જુઓ, હિન્દુ સનાતન ધર્મવાળા સાધુ સંતો બધા તમે થોડુંક યાદ કરો. આ બધું આમ મગજમાં લ્યો થોડુંક કે આ ક્યાં પુગાડી છે વાત આખી. અને ઓલો પબ્બુ માણક જે પંજરી પાક દેતો હતો એ બરાબર દેતો હતો, તો આખો આહિર સમાજ આડો પીડ્યો હતો કે ન મારો ન મારો, અને પંજરી પાક દઈ દેવાની જરૂર હતી આ હરામીને. આથી મોટો હરામી હોય કોણ હિન્દુ સનાતન ધર્મમાં? તો હિન્દુ સનાતન ધર્મવાળા ગયા ક્યાં તમે બધાય? થોડાક આગળ આવો ને, આનો રસ્તો લ્યો કાંઈક. આદેશ.